નમસ્કાર મિત્રો. આજે શુક્રવાર એટલે વળી પાછો આપણો સાથે બેસીને અભ્યાસ કરવાનો સમય. ગયા સેશનમાં આપણે ચેપ્ટર નંબર 11 ની વાત કરી હતી અને આજ્ઞાર્થ વાક્યની સંપૂર્ણ વાત કરી ચૂક્યા હતા. જરૂરી એક્સરસાઇઝ પણ આપણે કરી હતી, અધૂરી હતી, પણ બાકીની એક્સરસાઇઝ તમારે ઘરે કરવાની હતી, જેની સહાય માટે એના જવાબો મેં તમને એક ફાઇલમાં મોકલી પણ આપ્યા છે. એ વખતે મેં 12મું ચેપ્ટર તમારી સાથે શેર કરી દીધું હતું અને મેં વાત કરી હતી કે 12મા ચેપ્ટરમાં જે મુદ્દા છે એ મુદ્દાઓ બધા તમે જાતે વાંચીને તૈયાર કરી શકો એમ છો. એટલે આપણે સમય ન બગાડતા એ સ્વ અધ્યયન માટે તમારા ઉપર છોડીએ છીએ. 3 મુદ્દા અગત્યના હતા. એમાં એક મુદ્દો છે કર્મવાચક સર્વનામ મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. બીજો મુદ્દો હતો પ્રેપોઝિશન્સ. એમાં 51 પ્રેપોઝિશન્સ નું મેં એના વાક્ય પ્રયોગ સાથે લાંબુ લચક લિસ્ટ આપ્યું છે, જે બહુ અગત્યનું છે. ઉદાહરણો એટલે આપવા પડ્યા છે કે તમને એકચ્યુઅલી એનો સંદર્ભથી અર્થ ખબર પડે. બીજી વાત એ છે કે એ ઉદાહરણોના મેં ગુજરાતી અનુવાદ નથી આપ્યા, કેમ કે એમ કરવા જતા ચેપ્ટર બહુ લાંબુ થઈ જતું હતું. એટલે 51 પ્રેપોઝિશનના સરેરાશ 3 ઉદાહરણ ગણીએ આપણે તો લગભગ 150 વાક્યો. એ 150 વાક્યોના ગુજરાતી અનુવાદ મેં આપ્યા નથી, પણ હોપફુલી મેં એ વાક્યો એવા બનાવ્યા છે કે અત્યાર સુધી તમે જે વ્યાકરણ ભણ્યા એની મર્યાદામાં જ એ છે. એટલે તમને સમજવામાં તકલીફ ન પડવી જોઈએ એવું મારું અનુમાન છે, ધારણા છે, અને એટલે મેં એનું ગુજરાતી આપેલું નથી. ત્રીજો મુદ્દો હતો એ આર્ટિકલ ધ ના વિવિધ ઉપયોગો. લાંબુ લચક લિસ્ટ છે, એમાં પણ મારે કંઈ ભણાવવું જરૂરી ન ગણાય. એટલે સ્વ અધ્યયન માટે તમારા ઉપર છોડી અને આખું ચેપ્ટર આ રીતે આપણે સ્કીપ કરી દઈએ છીએ, જસ્ટ ટુ સેવ ટાઈમ, સમય બચાવવાના ઉદ્દેશ્યથી જ. તો આજે આપણે ચેપ્ટર નંબર 13મું ચેપ્ટર આપણે આજે ચાલુ કરવું છે. અને પટ્ટા બાંધીને તૈયાર થઈ જાઓ, કમર કસીને તૈયાર થઈ જાઓ. કેમ કે હવે કાળની વાત ચાલુ થાય છે. આ પ્રકરણ છે કાળ. 13 ચેપ્ટર થી લઈ અને 19 ચેપ્ટર સુધી આપણે 7 કાળ અત્યારે ખાસ ભણવાના છે, અને બાકીના થોડાકની ચર્ચા આપણે આગળ જઈને કરવાના છીએ. અત્યારે આપણે આ 7 કાળ જે બહુ જ મહત્વના છે, જેનો બહોળો ઉપયોગ છે વ્યવહારમાં. મહત્વના તો બધા જ હોય, પણ જેનો ઉપયોગ બહોળો વ્યવહારિક રીતે છે, એ 7 કાળની વાત આપણે ચેપ્ટર નંબર 13 થી 19 કરવાના છીએ, અને એની શરૂઆત આજે કરવાના છીએ. પહેલો મુદ્દો તમારી સામે એ છે કે કાળ એટલે શું. તમે જેના માટે અનમ્યુટ રહેવું શક્ય છે એ અનમ્યુટ રહીને મને જરાક હોંકારો આપજો તો મજા આવશે. કાળ કોને કહેવાય? કોઈ ઘટનાનો સમય. એક્ઝેક્ટલી. કાળ એટલે સમય. કાળ એટલે સમય, પણ સમય કોનો હોય? કોઈ બનાવનો, કોઈ ઘટનાનો, કોઈ ક્રિયાનો, કશુંક બન્યું છે એનો સમય. અને એનો સમય, તમે તો બધા મોટા છો, સાવ કંઈ 5મા 6ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ નથી, એટલે એમ કેવું અનનેસેસરી છે કે મુખ્યત્વે 3 કાળ છે આપણા: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન એટલે અત્યારનું, ભૂત એટલે વીતી ગયેલું. ભવ ક્રિયાપદ જે છે સંસ્કૃતનું, એના ઉપરથી ભૂત બનેલું છે, તમને મેં અગાઉ પણ કહેલું છે. અને ભવ પરથી તે ભવિષ્યથી કહીએ છીએ ને આપણે, બનશે ભવિષ્યથી. તો એ ભવ પરથી તે આ ભવિષ્ય એમ જે કહેવાયું છે ભવિષ્યકાળની વાત છે. જે કાળ હવે, જે ક્રિયા હવે બનવાની છે એ ભવિષ્યકાળ અત્યારે બને છે, વર્તમાન, અને જે બની ગઈ આ સમય પહેલા એ ભૂત બની ગઈ. બરાબર છે? આ 3 મુખ્ય કાળ, પણ દરેક કાળના પેટા પ્રકારો. અને તમે જાણો છો કુલ આપણી ભાષામાં કેટલા કાળ ગણાય છે?
પાર. આપણી ભાષાઓમાં 9 કાળ ગણીએ છીએ આપણે. ભારતીય ભાષાઓમાં મુખ્યત્વે આપણે 9 કાળ એટલે કે ત્રણેય કાળના 3 પ્રકાર પાડી અને એનો અભ્યાસ કરાતા હોય છે. પણ અંગ્રેજી થોડું એનાથી જુદું છે. અંગ્રેજીમાં 3 નહીં, પણ દરેક વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેયના 4 પ્રકાર છે. એક પ્રકાર જે છે, ચોથો પ્રકાર, એ અંગ્રેજીની સ્પેશિયાલિટી છે, એની ખાસિયત છે, જે આપણી ભાષાઓમાં નથી. આપણી ભાષાઓમાં એ કયા કાળ સાથે સંલગ્ન છે એની વાત આપણે એ વખતે કરીશું, અત્યારે કરવાનો કોઈ અર્થ નથી. પણ અત્યારે ખાલી તમારે એટલું મૌખિક સમજવાનું છે કે બસ અંગ્રેજીમાં તમારે 12 કાળ ભણવાના છે, 9 નહીં. દરેક કાળના પેટા 4 પ્રકાર આપણે ભણવાના છે, 3 નહીં. ઓકે, તો કાળનો સંબંધ આપણે વાત કરી કે કોઈ ઘટનાના સમય સાથે છે. એનો અર્થ એ થયો કે કાળનો સમય મુખ્યત્વે ક્રિયા સાથે છે. આ વાત બહાર દઈને તમારે સમજવાની છે. કાળનો સમય, કાળનો સંદર્ભ આપણે સમય સાથે છે. વર્તમાન કાળ હોય, ભૂતકાળ કે ભવિષ્યકાળ, એ સમય તો ખરો, પણ સમય પાછો એ ઘટના, ઘટના એટલે ક્રિયા, ક્રિયા સાથે એનો સીધો સંબંધ છે. હું ઉદાહરણ આપું કે હું અંગ્રેજી ભણાવું છું, તો 3 વાત અંદર આવી. હું એ કર્તા છે, અંગ્રેજી એ કર્મ છે, અને ભણાવવાની ક્રિયા એ ક્રિયા છે. ક્રિયાપદ છે, ભણાવવું મુખ્ય, અને હું ભણાવું છું, એ ભણાવવું એ કાળ પ્રમાણેનું એનું ભણવું ક્રિયાપદનું રૂપ આપણે મૂક્યું. એવી રીતે કહીએ કે મેં ગયા મંગળવારે તમને અંગ્રેજી ભણાવ્યું, તો ભણાવ્યું હું અંગ્રેજી, અને બસ એક જ વાત બદલાણી, ભણાવું છું ને બદલે ભણાવ્યું. અને એવી રીતે હું કહીશ કે આવતા મંગળવારે હું તમને અંગ્રેજી ભણાવીશ. તો તમે જો આ ત્રણેય વાક્યો છે, હું તમને અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું કે ભણાવું છું, મેં ગયા મંગળવારે તમને અંગ્રેજી ભણાવ્યું, હું આવતા મંગળવારે તમને અંગ્રેજી ભણાવીશ. આ ત્રણેય વાક્યમાં ભણાવવું ક્રિયાના ફોર્મમાં જ પરિવર્તન થાય છે. એમાં હું એ હુંનું હું જ રહે છે, અંગ્રેજી એ અંગ્રેજીનું અંગ્રેજી જ રહે છે. કદાચ ક્રિયા વિશેષણ હોય, હું એમ કહું કે હું તમને ડરતા ડરતા અંગ્રેજી ભણાવું છું, ભણાવવાની તો બીક લાગે ને. હવે તો અમે પાકટ થઈ ગયા, અમને હવે ના લાગે, પણ એક નવો શિક્ષક હોય તો ભણાવતા ભણાવતા એ ધ્રુજતો હોય. ઘણી વખત એવું બને. આપણે બીએડમાં ખાસ એવા અનુભવ થયા હોય ને, આપણને બધાને જેણે બીએડ કર્યું છે. તો એમ કહી તો હું ધ્રુજતા ધ્રુજતા અંગ્રેજી ભણાવું છું, અને એ જ વાત મેં ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કરી હોય તો ધ્રુજતા ધ્રુજતા એમાં પણ ફેર નથી પડવો. કેમ કે ક્રિયા કેવી રીતે થઈ છે એનું ક્રિયા વિશેષણ છે, એક રીતે ગણો તો કૃદંતથી. તો અંગ્રેજી એ કર્મ છે, હું એ કર્તા છે, એમાં જેમ ફેર ના પડ્યો, એવી રીતે આ ક્રિયા વિશેષણ કે વિશેષણમાં પણ ફેર ના પડે. ફેર બસ ખાલી ક્રિયાપદમાં જ પડે. આ વાત બહુ અગત્યની છે. જુઓ, તમે જો મારું ચેપ્ટર વાંચ્યું હોય તો રમેશે સફરજન ખાધું, રમેશ સફરજન ખાય છે, રમેશ સફરજન ખાશે, આવા બધા ઉદાહરણો આપી અને મેં બતાવ્યું છે કે ખરેખર ખાવું ક્રિયાપદના જ તે રૂપમાં ફેરફાર થયો છે, બાકી રમેશ અને સફરજનમાં કોઈ ફેરફાર થયો નથી. બરાબર છે? અને ઘણા રમેશમાં તો કોઈ જાતના ફેરફાર થતા જ નથી હોતા. એ રમેશની વાત આજે આપણે નહીં કરીએ. આમ બહુ ગંભીર માણસ છું, પણ ભણાવતા ભણાવતા ખબર નથી મારામાં સેન્સ ઓફ હ્યુમર આવી જાય છે. બાકી બેઝિકલી બહુ ગંભીર માણસ છું. એનીવે, તો આ કાળ બાબતમાં પાયાની વાત તમારે સમજવાની હતી. હવે મુખ્ય મુદ્દા પર આવી કે આજે આપણે પહેલો કાળ જે ભણવાનો છે એનું નામ છે ચાલુ વર્તમાન કાળ. સામાન્ય રીતે કાળ ભણતરની શરૂઆત સાદા વર્તમાન કાળથી થતી હોય છે. ગ્રામરના પુસ્તકોમાં પણ તમે જોશો તો સર્વપ્રથમ સાદો વર્તમાન કાળ આપ્યો હોય, પછી ચાલુ વર્તમાન કાળ આવે, પછી પૂર્ણ વર્તમાન કાળ આવે, કે એવી રીતે આવે. પણ મેં કાળ શિક્ષણનો જે ક્રમ રાખ્યો છે ને, એ મારી રીતે રાખ્યો છે. મને એમ લાગ્યું કે
સૌથી સહેલો કાળ પહેલો લઈએ. સૌથી સહેલો પહેલો લઈએ. એટલે ચાલુ વર્તમાન કાળથી આપણે કાળ શિક્ષણની શરૂઆત કરવાની છે. બરાબર ને? મેં અંદર લખ્યું છે કે કાળ તો ઘણાને કાળ જેવા લાગતા હોય છે. જેવા લાગે છે. કાળ જેવું લાગવું એ આપણો રૂઢિપ્રયોગ છે ગુજરાતીનો. બહુ અણગમો હોય જેના પ્રત્યે એમ કહે કે કાળ જેવું લાગે છે. તો એ લોકોને એમ લાગે છે કે અંગ્રેજી કાળ ખૂબ અઘરા પડે છે અને આપણને આવડે એમ નથી હોતા. પણ સહેજે ચિંતા ન કરતા. તમે જો સંનિષ્ઠ વિદ્યાર્થી હશો તો તમારી સામે એક સંનિષ્ઠ શિક્ષક છે, એ તમારા કાળને અઘરો નહીં લાગવા દે. અલબત્ત એની આંટી ઘૂંટીઓ ઘણી બધી હોય છે ને એ બધી જ આંટી ઘૂંટી આપણે ચેપ્ટરમાં સાંકળી લઈએ છીએ, સમાવી લઈએ છીએ. આજે આપણે જે કાળની વાત કરીએ છીએ એ સાદો વર્તમાન, ચાલુ વર્તમાન કાળ છે, જેને અંગ્રેજીમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે અથવા તો ડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ ડેફિનેટ ટેન્સ પણ કહી શકાય. પણ પ્રેઝન્ટ ડેફિનેટ ટેન્સ, ડેફિનિટ ખાસ ક્રિયાની જ વાત કરીએ છીએ જે અત્યારે ચાલે છે તે. તો ચાલુ વર્તમાન કાળ એના નામથી જ સ્પષ્ટ છે કે જે ક્રિયા હાલ ચાલી રહી છે એ ક્રિયાનું વર્ણન જો તમે કરો તો એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. દાખલા તરીકે અત્યારે હું તમને ભણાવું છું, તમે ભણો છો, તમે સાંભળો છો, હું બોલું છું, હું સમજાવું છું, તમે સમજો છો. આ બધી જ અત્યારે બનતી ક્રિયાઓ છે. અને અત્યારે બનતી ક્રિયાઓ છે એટલે એ ચાલુ વર્તમાન કાળની ક્રિયા કહેવાય. બરાબર છે? ચાલુ વર્તમાન કાળ એટલે જે ક્રિયા હાલ બની રહી છે એની ચર્ચા, એનું વર્ણન, એનો ઉલ્લેખ. રાઈટ? તો આ બહુ અઘરું પડે એવું નથી ગુજરાતીમાં. મેં જોયું છે, હું નાના વિદ્યાર્થીઓને ભણાવું ને ત્યારે ગુજરાતીમાં કાળની વિભાવના એમની ઘણી જ અસ્પષ્ટ હોય છે. ઇવન તમે નહીં માનો પણ 12 ધોરણ પાસ વિદ્યાર્થીઓને જ્યારે મેં ઘરે મારા અહીંના ક્લાસીસમાં ભણાવ્યા છે તો એ લોકો પણ કાળની બાબતમાં બહુ સ્પષ્ટ ગુજરાતીમાં પણ નથી હોતા. એટલે એક વાત ધ્યાન રાખજો, દરેક કાળ જ્યારે આપણે વાત કરીએ ત્યારે ગુજરાતીમાં એની વિભાવના તમારા મનમાં બહુ સ્પષ્ટ હોવી જોઈએ, તો જ આપણે અંગ્રેજીમાં આગળ વધી શકીશું. તો ચાલુ વર્તમાન કાળ એટલે હાલ બનતી ક્રિયા, હાલ જે ક્રિયા બની રહી છે. બાજુના રૂમમાં મેડમ ટીવી જોઈ રહ્યા છે તો અત્યારે જ બનતી ક્રિયા છે. આ ક્રિયાને આપણે ચાલુ વર્તમાન કાળની ક્રિયા ગણીએ છીએ. હવે એની વાક્ય રચના કેવી છે એ મૂળ મુદ્દા ઉપર આવીએ. અંગ્રેજીમાં જ્યારે આપણે કાળની વાત કરીએ ત્યારે મુખ્યત્વે ક્રિયાપદની જ વાત કરીશું. ક્રિયાપદની વાત કરીએ એટલે મુખ્યત્વે એના ફોર્મેટની વાત કરીશું, એના ફોર્મની વાત કરીશું કે જે તે કાળમાં ક્રિયાપદનું રૂપ કયું હોય છે. તમે જોયું હતું આપણે ગુજરાતીમાં જ્યારે આજ્ઞાર્થ વાક્યની વાત કરી ત્યારે તે મૂળ ક્રિયાપદ એ જુદું હોય છે. ગાવું, બોલવું, હસવું, જવું, રમવું. અને કાળમાં જ્યારે ઉપયોગ કરીએ ત્યારે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. આપણે આજ્ઞાર્થ વાક્યમાં એ વાત જોઈ હતી, મૂળ ક્રિયાપદ છે જવું, પણ આજ્ઞા કરીએ તો જા, જાઓ, જજો, આવા બધા રૂપો થાય. જજે, જજો, જાઓ, જા, 4 રૂપો થયા. બરાબર છે? તો અંગ્રેજીમાં એવી જ રીતે આપણે મુખ્ય ક્રિયા, મૂળ ક્રિયાપદ હોય એને ચાલુ વર્તમાનકાળના રૂપ બનાવવા માટે આપણે શું કરીશું? 2 વાત. એક તો આપણે ટુ બી ક્રિયાપદના રૂપો અગાઉ જોયા છે, એમ, આર અને ઇઝ. અને એ કયા કર્તા સાથે શું આવે એ તમને ખબર છે, એનો ઉપયોગ કરીશું. આઈ એમ, વી આર, યુ આર, હી, શી, ઇઝ, ઇટ ઇઝ, દે આર, ધીઝ આર, ધીસ ઇઝ, ધીઝ આર, દેટ ઇઝ, ધોઝ આર, જે આપણે શરૂઆતમાં પહેલા જ પ્રકરણમાં જે જોયા હતા એ રૂપો આવશે. અને એની સાથે ક્રિયાપદ મૂકવું પડશે એના પછી. પણ ક્રિયાપદ કયા સ્વરૂપે આવશે? ક્રિયાપદને આપણે ING પ્રત્યય લગાડી અને મૂકીશું. ગો હોય તો ગોઈંગ, કમ હોય તો કમિંગ, ટીચ હોય તો ટીચિંગ, લર્ન હોય તો લર્નિંગ, સ્પીક હોય તો સ્પીકિંગ, લુક હોય તો લુકિંગ, લિસન, લિસનિંગ, સ્માઇલિંગ, ટેસ્ટિંગ, ઈટિંગ, વોકિંગ, રનિંગ. રન ક્રિયાપદ મૂળ તો એને ING લગાડ્યું, વોક એને ING લગાડીને વોકિંગ કરીએ. તો ટુ બી નું રૂપ પ્લસ વર્બ પ્લસ ING એ આપણા ક્રિયાપદનું ફોર્મ છે ચાલુ વર્તમાન કાળમાં. બરાબર છે? આઈ એમ,
આપણે ગોના જે રૂપો આપણે સંસ્કૃતમાં ગોખાવતા હોય છે ને, એ તમારે જોયું તો આઈ એમ ગોઈંગ, વી આર ગોઈંગ, યુ આર ગોઈંગ, યુ આર ગોઈંગ, હી ઇઝ ગોઈંગ, શી ઇઝ ગોઈંગ, ઇટ ઇઝ ગોઈંગ, દે આર ગોઈંગ, આ રીતે થાય. એ તમને ખ્યાલ આવી ગયો છે. હવે એના ઉપરથી આપણે અલગ અલગ ક્રિયાપદોનો ઉપયોગ કરીને વાક્યો જોઈએ. 11મા ચેપ્ટરમાં મેં તમને કેટલાક બહુ જ પ્રચલિત ક્રિયાપદો આપ્યા હતા યાદ કરવા માટે. 50 હતા કદાચ. હા મને યાદ આવે છે કે 50. 50 તો હા, એ ઉપરાંત કદાચ નવા આવે તો આપણે વળી પાછા શીખતા જઈશું, કેમ કે નવું તો આવવાનું જ છે. કોઈ ખાસ એ 50 ક્રિયાપદોને ધ્યાનમાં રાખીને જ આપણે હવે પછીના વાક્યો બનાવી એમ તો શક્ય નથી. અને નવું નવું તો તમારે હવે શબ્દ ભંડોળ વધારે જ જવાનું છે. એટલે આપણે નવા જે કઈ ક્રિયાપદો આવે એ પણ શીખતા જજો. પણ જોતા જઈએ આપણું. એક બીજી વાત કરી દઉં. ટુ બી નું રૂપ જે મેં તમને કહ્યું એને આપણે સહાયક ક્રિયાપદ ગણીશું. એક બીજો સિદ્ધાંત ખાસ યાદ રાખી દો. દરેક કાળમાં કોઈ ને કોઈ કમસે કમ એક સહાયક ક્રિયાપદ જરૂર હશે. આજે જ્યારે આપણે કાળ શીખીએ છીએ, શરૂઆત કરીએ છીએ, તો આ એક પાયાનો સિદ્ધાંત યાદ રાખી લો કે દરેક કાળમાં કોઈ એક સહાયક ક્રિયાપદ જરૂર હશે. ચાલુ વર્તમાન કાળમાં ટુ બી એ સહાયક ક્રિયાપદ છે. અને બી ક્રિયાપદ આપણે 3 રૂપો એમ, આર અને ઇઝ નો ઉપયોગ કરી અને ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું છે. બીજો કાળ આવશે ત્યારે પણ હું તમને યાદ કરાવીશ કે એમાં પણ સહાયક ક્રિયાપદ આવશે. કોઈ કાળ એવો નહીં હોય કે જેમાં મુખ્ય ક્રિયાપદની સાથોસાથ એક સહાયક ક્રિયાપદ ન આવે. કાળમાં આવશે, આવશે ને આવશે. ઓકે, તો આ એક પાયાનો સિદ્ધાંત યાદ રાખી લેજો. અંગ્રેજી કાળમાં એક સહાયક ક્રિયાપદ અને એક મુખ્ય ક્રિયાપદ, બે ફોર્મ તો મિનિમમ હશે જ. ક્યાંક 3 પણ છે, જેની વાત અત્યારે કરવી અનુચિત છે. પણ 2 તો હોય જ, સહાયક ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ. અને જ્યારે 2 થી વધારે હશે તો એનો અર્થ એ કે સહાયક ક્રિયાપદ 1 થી વધુ હશે. મુખ્ય ક્રિયાપદ તો એક જ હોવાનું દેખીતી વસ્તુ છે. સહાયક ક્રિયાપદ 1 થી વધારે હોઈ શકે, હશે ત્યારે હું તમને વાત કરવાનો છું. તો આપણે ઉદાહરણો જોતા જઈએ. હવે I am teaching English from home now. આ મારું પહેલું વાક્ય છે, જે તમે મારું ચેપ્ટર ઘરે જોયું હોય તો એની અંદર જોયું હશે. જો અત્યારે તમે સાથોસાથ જો જોઈ શકતા હોય તો આ પહેલું ઉદાહરણ છે. I am teaching English from home now. અત્યારે હું ઘરેથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. બરાબર છે, હું ઘરે રહીને ભણાવું છું. આપણે રૂબરૂ તો ભણવાનું શક્ય છે નહીં. મેં વાત કરી હતી, એક ઓફર આવી હતી મને વિઝ્યુઅલી ઇમ્પેર્ડની એક સંસ્થામાંથી. તો મેં કીધું કે હું 1 મહિનો ત્યાં રહીને ભણાવું. હું તમારે ત્યાં આવી જાઉં, કોઈ ચિંતા નહીં. એ બધા ભણવા તૈયાર થાય ને એક ટીમ બની જાય અને તમે મને મારા જેવું સગવડ આપી દો રહેવાનું, તો હું ત્યાં આવીને તમારે મહિનો, કેમ કે આ તો નવરો છે સાવ. એવું કઈ છે નહીં, બહુ કામમાં છું. એ અહીંના મારા સ્થાનિક વિદ્યાર્થીઓના ભોગે મેં એ વાત કરી હતી કે હું તમારે ત્યાં, કેમ કે વિઝ્યુઅલ ઇમ્પેર્ડની વાત હોય તો હું દેખતા વિદ્યાર્થીઓનો ભોગ લઈને પણ એ કરી શકું એમ. એટલે એ મેં વાત કરી હતી, પણ હવે એમનાથી એકઈ શક્ય બન્યું ને કંઈ થયું નથી. એટલે સમજાય. ચાલો આપણે આ વાક્ય લઈએ કે હું અત્યારે ઘરેથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો આમાં આઈ એમ સહાયક ક્રિયાપદ અને ટીચ ને આઈએનજી લગાડીને આપણે ટીચિંગ કર્યું છે. એ ટીચ એ મુખ્ય ક્રિયાપદ છે ને એને પ્રત્યય લગાડ્યો છે આઈએનજી. તો આ રીતે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ફ્રોમ હોમ નાઉ. જુઓ, આમાં વાક્ય રચનામાં ક્રિયાપદ જ મારે તમને ખાસ કહેવાનું રહેશે. બાકી તો મેં તમને અગાઉ કહી દીધું છે કે કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ, પછી ક્રિયા વિશેષણ, પછી સ્થળ અને પછી છેલ્લે સમય. જુઓ, આ વાક્યમાં તમે જુઓ, એનું પૃથક્કરણ કરો. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. આઈ કર્તા છે, એમ ટીચિંગ ક્રિયાપદ છે. શું ભણાવું છું? તો શું નો જવાબ ઇંગ્લિશ આવે છે, કર્મ છે. જુઓ એના પછી ફ્રોમ હોમ, ક્યાંથી? ઘરેથી. સ્થળ થયું. નાવ, સમય થયો. જુઓ, જે
શબ્દક્રમમાં વાક્ય ગોઠવવાનું મેં તમને અગાઉ સૂચવેલું છે. એ જ શબ્દક્રમમાં આ વાક્ય બનેલું છે, તમે જોઈ શકો છો. બીજું વાક્ય જુઓ. દરેક વાક્યમાં આટલું હું લંબાણથી વાત નહીં કરું, ચિંતા નહીં કરતા. જરૂરી હતું એટલે કરવું પડે છે. યુ આર લર્નિંગ એટ હોમ એટ ધીસ ટાઈમ. યુ આર લર્નિંગ, તમે ભણી રહ્યા છો. તમને સમજાય એટલે લર્નિંગ એમ બોલું છું. મારાથી ખરેખર એમ ના બોલાય, લર્નિંગ બોલાય. યુ આર લર્નિંગ ઇંગ્લિશ નહીં, ઇંગ્લિશ આમાં નથી. યુ આર લર્નિંગ એટ હોમ એટ ધીસ ટાઈમ. તમે એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, આ સમયે આ સમયે, એટ હોમ ઘરે, ઘરે રહી બરાબર છે. તમે ઘરે રહીને અત્યારે ભણી રહ્યા છો. અંગ્રેજી ભણી રહ્યા છો. હા, ખાલી ભણી રહ્યા છો. અંગ્રેજી શબ્દ આમાં નથી, બાકી મૂકી શકાય. યુ આર લર્નિંગ ઇંગ્લિશ એટ હોમ એટ ધીસ ટાઈમ. આપણે મૂકવું હોય તો જરાય તકલીફ વગર મૂકી શકાય. આમાં મેં મૂક્યું નથી, બાકી મૂકવામાં કોઈ વાંધો નથી. આગળ જોઈએ. યોર સિસ્ટર ઇઝ સ્ટીલ વોચિંગ ટીવી. હવે આ જરાક નવી વાત આવી જુઓ. Still. In the drawing room. Your sister is still watching TV. હવે અહીંયા still આવ્યું છે. Still નો અર્થ શું થાય, કોઈ કહેશો? અત્યારે પણ જોઈ રહી છે. અત્યારે અત્યાર સુધી અત્યારે હજી પણ પણ જોઈ એનું રહી એકદમ છે. પ્રોપર ગુજરાતી કહીએ તો હજી પણ. હજી હજી પણ. ચાલુ છે. એટલે પહેલા તો એ જોતી જ હતી, હજી બંધ નથી. પહેલા તો કર્યું એમ જોતી કહેવા હતી, અત્યારે માંગે છે. જોવાનું છે. જુએ અત્યારે છે. ચાલુ જ છે એમ. ટીવી જોવાની ક્રિયા ઓન છે, ચાલુ છે એવું સૂચવે છે. હજી સુધી. હવે અહીંયા એક નિયમ ભંગ થયો છે, તમે જુઓ તો. યોર સિસ્ટર ઇઝ સ્ટીલ વોચિંગ ટીવી. આપણે ક્રિયાપદ યોર પાછળ સિસ્ટર ખસેડો. કરતા છે, હમ. સહાયક ક્રિયાપદ ઇઝ તો મૂક્યું ક્રમમાં, પણ વોચિંગ મૂકતા પહેલા આપણે સ્ટીલ મૂક્યું છે. સ્ટીલ એટલે હજી પણ, આમ તો એ સમય છે ને, હજી પણ જયારે તમે એમ પૂછો છેલ્લે આવે ને. તો સમય બતાવો. આવવું જોઈએ છેલ્લે, પણ સ્ટીલ છેલ્લે ને આવી. આપણે આ રીતે છેલ્લે મૂકવાને બદલે ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદને પહેલા મૂકીએ છીએ. ચાલુ વર્તમાન કાળમાં સ્ટીલ નો આ રીતે ઉપયોગ થાય છે. હવે તમે મને પ્રશ્ન કરો કે સાહેબ તમે હંમેશા કહ્યું છે કે સમય બતાવવા માટે આપણે શબ્દને છેલ્લે જ મૂકીએ છીએ, તો હું કહીશ કે ભાઈ એ વાત સાચી છે, એ મોટે ભાગે સાચી છે. બાકી દરેક નિયમના અપવાદ હોય છે, તો આ પણ એને અપવાદ ગણી લો તમે. અપવાદ, yes. સ્ટીલ હજી પણ, તો એને આપણે મુખ્ય ક્રિયાપદની પહેલા મૂકવાના છીએ હંમેશા. તો યુ આર સ્ટીલ યોર સિસ્ટર ઇઝ સ્ટીલ વોચિંગ ટીવી ઇન ધ ડ્રોઈંગ રૂમ. તમારી બહેન હજી પણ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહી છે. તો હજી પણ એ વાત પર ભાર મૂકે છે અને એને વોચિંગ ની પહેલા મૂક્યું છે. આ એક અપવાદ છે. એ અપવાદ તમે બરાબર યાદ રાખજો. આગળ જોઈએ. આઈ એમ સિટિંગ ઓન અ ચેર એટ ધીસ મોમેન્ટ. એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે. આ આઈ એમ ક્ષણ સિટિંગ ઓન અ ચેર. હું ચેર ઉપર આ ક્ષણે ખુરશીમાં ખુરશી પર બેઠો બેઠો છું. છું. બેઠો છું. આગળનું વાક્ય લઈએ. યોર મધર ઇઝ પ્રિપેરિંગ લંચ. યોર મધર તમારી ઇઝ મમ્મી પ્રિપેરિંગ લંચ લંચ. બપોરનું તમારી ભોજન માતા બનાવી રહી છે. બપોરનું ભોજન બનાવી રહી છે. બનાવી રહી છે. બપોરનું ભોજન બનાવી રહ્યા છે. તૈયાર કરી રહ્યા છે, અર્થમાં લેવું છે. લુક, આગળનું વાક્ય છે ઉદાહરણમાં, છઠ્ઠું વાક્ય છે કે લુક ધ પીકોક ઇઝ ડાન્સિંગ. જુઓ જુઓ. મોર નાચી રહ્યો છે. જુઓ, મોર નાચી રહ્યો છે. મારે તમને એક બીજી વાત પૂછવી છે કે તમે શું કહેશો કે આ વાક્યમાં કોઈ સમય બતાવેલો છે? ના, પણ આજ ક્ષણે અત્યારે ક્ષણ, નાચી રહ્યો છે. ક્ષણ કહ્યું એટલે કદાચ અત્યારે ક્રિયા ચાલુ જ છે, છે એ એટલે રીતે. હા, અને ચાલુ વર્તમાન જ્યારે આપણે તમે લુક સારું સમજાવો કહીએ કે છીએ, ખબર નથી પડતી. લુક કહીએ છીએ કે જો, તો જોવાનું શું હોય? જે બનતું હોય એ જ જોવાનું હોય. હા, હા. આડકતરી રીતે સમય દર્શક શબ્દ મૂક્યા વિના અત્યારની જ વાત કરી છે. તમે જુઓ, અહીંયા અત્યારે એવો શબ્દ, આ ક્ષણે, આ સમયે, એવું કશું લીધું, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, નાઉ, એવું કશું લીધું નથી. પણ એ સૂચિત છે ને,
એ બતાવી દીધું છે કે શાનાથી બતાવ્યું છે? લુકથી બતાવ્યું. લુક થી. લુક તમને એમ કહે છે કે જુઓ. આમ જો તો એ આજ્ઞાર્થ ક્રિયા પછી આપણે 11મા યુનિટમાં જોઈ ગયા. જોયું, હા. એમાં બીજું કશું જ નથી, કર્મ નથી, ક્રિયા વિશેષણ નથી કે બીજું કંઈ જ નથી. એમ ખાલી તમને કહ્યું કે ગો, જા. એના જેવું આ લુક છે, જુઓ. તો એ રીતે આજ્ઞાર્થ ક્રિયા પર શરૂઆતમાં મૂકીને પછી વાક્ય આપ્યું છે કે ધ પીકોક ઇઝ ડાન્સિંગ. મોર નૃત્ય કરી રહ્યો છે. તો અહીંયા લુક દ્વારા અત્યારની જ વાત કરેલી છે. આડકતરી સમય સૂચવી દીધેલો છે, પણ આવી રીતે આજ્ઞાર્થ વાક્યથી અથવા સંદર્ભના કોઈ બીજા વાક્યથી ક્યારેક સમય સૂચવેલો હોય છે. આગળ પણ આવશે, હું બતાવું છું. વાદળમાં. આ તો લુકમાં તો આવ્યું જ. આગળનું વાક્ય જુઓ, 7મું. See, the clouds are gathering in the તરત sky. આવી ગયું. જુઓ, આવ્યું, આ સી વાદળો, વાદળ જુઓ, આકાશમાં જુઓ. ભેગા થઈ રહ્યા ઘેરાયેલા છે. બરાબર ને? જુઓ આકાશમાં વાદળ ઘેરાયેલા છે. વાદળ ઘેરાતા જાય છે. ઘેરાતા જાય છે. ગેધર એટલે ભેગા થવું, એકઠા થવું. પણ વાદળ ભેગા થાય છે કે એકઠા થાય છે એવું ના, ગુજરાતીમાં ઘેરાતા બોલીએ તો સ્ટ્રેન્જ લાગે છે. સ્ટ્રેન લાગે. બરાબર ને? એટલે એના કરતા એમ કે વાદળો ઘેરાઈ રહ્યા છે એવું કહ્યું ને, હા, એ સરસ લાગે છે. ઘેરાતા જાય છે, ચાલે, વાંધો નથી. હા ને? તો અહીંયા પણ સી આવ્યું છે. તમે જો જે હમણાં લુક હતું, લુક અને સીમાં કંઈક ફેર છે, પણ એ તફાવત અત્યારે જોવા જેવો નથી. લુક એટલે જોવું, સી એટલે જોવું, પણ બંનેની વાત હું આગળ જઈને કરીશ, કારણ કે એનો સંદર્ભ આવશે જ તે, અને એ વખતે આપણે વાત કરીશું. પણ અત્યાર બધી વાત એમ રાખીએ કે સી એટલે પણ જોવું ને લુક એટલે પણ જોવું, બંને આજ્ઞાર્થ ક્રિયાપદ તરીકે અહીંયા લીધું છે. સી માં કીધું કે લુક, માં કીધું કે લુક ધ પીકોક ઇઝ ડાન્સિંગ, અને સી માં કીધું કે સી ધ ક્લાઉડ્સ આર ગેધરિંગ ઇન ધ સ્કાય. એટલે એમાં તમે અગાઉ કહ્યું તું, પણ નજરે પડવું એવું સમજાવ્યું તું ખરું. અચ્છા, બરાબર, કહી દેવા ચર્ચા થઈ છે ને. હા, નજરે પડવું એવી ચર્ચા થઈ હતી. હા, બરાબર. આપણે ફરી પાછા ક્યારેક એની વાત વિસ્તારથી કરીશું, કાંઈ વાંધો નહીં. આગળ જોઈએ. લિસન, મોહન ઇઝ પ્લેઇંગ ઓન હિઝ વીણા. સાંભળો. અહીંયા નવમા ધોરણના પેલા પાઠનો સંદર્ભ છે, વિશ્વમોહન ભટ્ટ. હા, વિશ્વમોહન. બરાબર, વિશ્વમોહન ભટ્ટનો એનો સંદર્ભ છે. તમે જો મારી પ્રસ્તાવના જોઈ હોય તો મેં કહ્યું જ છે કે હું 9મા ધોરણના 10મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતા ગ્રામર બુક લખું છું, તો એ ટેક્સ્ટ બુકના ઘણા બધા રેફરન્સીસ હશે. મેં એમ પણ કહ્યું છે મારી પ્રસ્તાવનામાં કે આ કોરોનાના કાળમાં હું આ લખું છું, એટલે there will be so many sentences related to corona virus infection. એવું પણ છે ના, જ પણ અંદર. બહુ ઝીણી વાતો તમે નોંધી છે. ખરેખર બહુ નાની વાતોનું ધ્યાન રાખ્યું છે. જબરજસ્ત. દરેક ચેપ્ટરમાં કોરોના નહીં આવે એવું નહીં બને લગભગ તો. અને દરેક ચેપ્ટરમાં આમાં કોઈક આખામાં પાઠનો નથી. સંદર્ભ. હે, આમાં આખામાં ક્યાંય કોરોના નથી આવ્યો. આમાં કોરોના નથી આવતો, ઉમેરવો પડશે એકાદું વાક્ય તો મારે. અલે રેવા દે, રેવા દે. ચાલો એમ રાખીએ કે આને અપવાદ ગણીએ. અપવાદનો પણ એક નિયમ છે ને. નિયમના તો નિયમ હોય છે, પણ અપવાદનો એક નિયમ છે કે દરેક વાતમાં એક તો અપવાદ કરવો જોઈએ. હું TYBA માં ત્યાં સેન્ટ જોન્સ કોલેજમાં 1988-89 માં ભણતો હતો. તો એટલો બધો રેગ્યુલર કે અમારા ડોક્ટર રામનાથન નામના એક પ્રોફેસર, અને હાજરી દરેક અમારા લેક્ચરમાં લેવાય તો એક વખત હાજરી લેતા મારું નામ આવ્યું એટલે મેં યસ મેમ એમ કીધું, એટલે મારી સામે જોઈને મને કે સ્ટેજ પરથી નીચે ઉતરીને આવ્યા અને મને મારી બેન્ચ પાસે આવીને કે આશિક અલી, when you are absent from the class, I will think ક્લાસમાં એબસન્ટ ક્યારે રહેશો? અને એને એમ કહ્યું મને કે જ્યારે તમે ગેરહાજર હશો, when you are absent from the class, I will think that there is something drastically wrong with you. આ ક્લાસમાં જ્યારે હું નહીં હોય ત્યારે હું એમ માનીશ કે કંઈક મોટી ગડબડ લાગે છે. મેં એમને જવાબ આપ્યો તો હસવા પૂરતો. એમને જવાબ આવ્યો, નો મેડમ,
someday I will remain absent just to maintain the rule of absence. Just to maintain the rule of exception. Rule of exception. એક્સેપ્શન. હું આ બધા અપવાદનો નિયમ જાળવવા એક દિવસ હાથે કરીને તમ તાર ગેરહાજર રહીશ કીધું વાંધો નહીં. કેમ કે કેન્ટીનમાં બેસી રહે છે એમ. હા, અપવાદનો પણ એક નિયમ છે એમ. એટલે હું અપવાદનો નિયમ જાળવવા માટે થઈને એક દિવસ ગેરહાજર રહીશ. વાહ સાહેબ વાહ. Anyway, આગળ તમારું આપણે એક વાત યાદ કરીએ છીએ. કહેતું કે તમે હેજી? 11મા પાઠના તમે એમ કહેતા હતા કે આન્સર મોકલ્યા છે પણ બાકી છે હો. 11 મોકલ્યા નથી. બાકી ના. છે. હા ભાઈ કેજો ના, હો, નથી મને આ તો મોકલ્યા. સાવ નથી ભૂલકડો મોકલ્યા, માણસ હો, છે. બાકી ના છે. ના બાકી છે બાકી છે. ના તો મોકલી આપીશ ભાઈ, તમારા લેણા જ બધા. મારી પાસે લેણા તમ તારે તમારા. કેમ કે હું તો ભૂલી જાઉં છું ભાઈ. હવે તમારે મને તમ તારે કહેવાનો અને મેસેજ કરવાનો કઈ ચિંતા નહીં, બરાબર ને? એટલે હું પાછો આ સફળો મોકલી આપીશ એમ કહું ને. મેસેજ જોઉં ને એટલે હવે આમાં એવું થાય, કોઈનો મેસેજ આવે ને કે મને આ મોકલી આપો, તો હું એક ક્ષણની રાહ નથી જોતો, કેમ કે મને ખબર છે કે પછી હું ભૂલી જ જવાનો છું. વાયા મીડિયા એક કામ તો મારું કર્યું જ છે તમે. એમ ને? ના એ તો Okay. આપણે બેવ પાસે નહોતું મહેશભાઈ. એવું તમારી જોડે નહોતું? ના મારી પાસે નતું, મેં મને તપાસ લાગે કરી, મારી છે પાસે નતું. સજલ પટેલ ઓનલાઈન હાજર છે. સજલ છે કે આઈ થિંક કદાચ છે. શરૂઆતમાં મેં નામ જોયું હતું, તો એને ખાસો મારી પાસે મોટો જથ્થો માંગ્યો, તો તરત જ મેં મોકલી આપ્યો હતો એને પણ. 1 થી 11 ચેપ્ટર નથી, મને એને એમ કીધું. 1 થી 11 ચેપ્ટરના હાર્ડ વર્ડ્સ અને 11 ચેપ્ટર એક સાથે 22 ફાઇલ મોકલી આપી હતી એને. ના જોયું Anyway. પણ જોયું કે ના સાહેબ ને હેરાન કરવા કરતા અમને તમારે મળી લેજો કે અમારે બધા હેજી? પાસે હોય જ એટલે માગી લે. ના ના કે કઈ વાંધો નહીં તમારે, એ તો એવું કઈ ચિંતા નથી. લિસન, મોહન ઇઝ પ્લેઇંગ ઓન હિઝ વીણા. જો તો ખરા. અરે નહીં, એટલે સાંભળો તો ખરા એમ. લિસન, આપણે મોહન કેવું છે ખબર છે, આપણે We are સામાન્ય રીતે listening. જયારે ટ્રાન્સલેશન કરીએ ને આપણે, ત્યારે એકદમ ફોર્મલ ટ્રાન્સલેશન કરતા હોઈએ છીએ. આમ આવે કે લિસન, મોહન ઇઝ પ્લેઇંગ ઓન હિઝ વીણા, એવું જો આવે તો આપણે શું ગુજરાતી કરીએ? સાંભળો, મોહન વીણા વીણા વગાડે છે. વગાડી રહ્યો છે. પણ પાછો મેં ગુજરાતી જો આવું, અરે સાંભળો તો ખરા. એટલે હું એ ટ્રાન્સલેશન એવું એટલા માટે કરું છું કે ઘણી વખત ભારપૂર્વક. આપણે વિદ્યાર્થીઓ છે ને, આપણે કોઈ રચનાનો કે કોઈ શબ્દનો કે અર્થ બતાવે ને તો એકદમ જ આમ એને વળગી જાય છે. ગૂગલ જેવું. અને પછી એ સિવાયનું ગુજરાતીમાં કંઈક આવે એ જ અર્થનું ને, તો એ પાછા મૂંઝાઈ જાય છે. દાખલા તરીકે સમટાઈમ્સ નો એક અર્થ હું તમને હાજી હા સર, હું છું હાજી. હાજર. એકચ્યુઅલી તો હું હાજર છે, એક પેલો જવાબમાં મ્યુટ હતી. હશે એટલે ન અવાજ આવ્યો. બરાબર છે, બરાબર. હા હેલો સર. હા રાઈટ. આજે છે હાજર, હે ને? ચાલો, બહુ સરસ વાત છે. કે તો હું શું વાત કરતો હતો, ભૂલી ગયો. હા ગુજરાતી અર્થમાં. ગુજરાતી અર્થ. હા, ગુજરાતી અર્થમાં દાખલા તરીકે સમટાઈમ્સ એવો એક શબ્દ લઈએ આપણે, તો હું તમને લખાવું કે કોઈ વાર. ચલો, આવું મેં એક ગુજરાતી આપ્યું, તો કોઈ વાર ને બદલે ક્યારેક આવે ને તો પાછો પેલો વ્યક્તિ મૂંઝાઈ જાય કે સાહેબે તો કોઈ વાર કીધું છે, ક્યારેક માટે થોડું સમટાઈમ્સ. કેટલીક વાર એ લઈ શકાય. કેટલીક વાર, ક્યારેક, કોઈ વાર. તો આ બધું ગુજરાતીમાં અલગ અલગ હોઈ શકે, ને બધું ગુજરાતીમાં એના જે સમાનાર્થી હોય બધું તો આપી ના શકાય ને. સમટાઈમ્સ નો તમને એક અર્થ આપી દઈએ, એનો મતલબ એમ કે એક શબ્દ આપ્યો છે, બાકી એના સમાનાર્થી ગુજરાતીમાં તો તમારે સમજી લેવાના એમ. એટલે અમારા અનુભવમાં આવું થયું છે. સમટાઈમ્સ ની બાબતમાં આપણે કહીએ કે કોઈ વાર, પછી ક્યારેક હોય તો પછી મૂંઝાઈ જાય, એનું ટ્રાન્સલેશન ના કરી શકે. એવું થાય છે. મારા વિદ્યાર્થીઓમાં એવું બન્યું છે, એટલે હું આ ખાસ વાત કરું છું. સાંભળો તો ખરા એમ, હે ને, કે મોહન એની વીણા વગાડી રહ્યો છે. મોહન એટલે વિશ્વમોહન ભટ્ટની વાત છે અત્યારે. આગળ લઈએ તો પ્લે ક્રિયાપદ અહીંયા આવ્યું, તમે જોયું? હા. પ્લે વગાડી. એ બહુઆર્થી અનેકાર્થી શબ્દ છે. પ્લે એટલે રમવું, હું રમવું પણ થાય. પ્લે એટલે વગાડવું, પ્લે એટલે પેલા નાટકમાં ભજવવું.
હા પરફોર્મ કરવું. હા, પરફોર્મન્સ કરવું. પરફોર્મન્સ નાટકનો હોય ને એમાં પણ એ પ્લે આવે છે. પ્લે એટલે નાટક પણ થાય, તમને કદાચ ખબર ના હોય તો કહું. હા ખબર છે ને. પ્લે નો ના, એક અર્થ નાટક પણ છે. એટલે નથી પ્લે ખબર. એટલે નાટક, પ્લે એટલે અભિનય કરવો, પ્લે એટલે વગાડવું. આ કોઈ વાજિંત્રની વાત હોય, એ વગાડવું એટલે વાજિંત્ર વગાડવાની વાત છે. હમ. અને પ્લે એટલે રમવું તો ખરું છે, બરાબર છે. તો Yes. અનેક અર્થો આના છે, પણ અહીંયા એ વીણા વગાડવાની વાત છે એટલે વાજિંત્રની વાત છે, એ ખાસ જાણજો. આગળ જો એ બાબતમાં મારે આ વાક્યમાં વધારે હું કહી શકું, પણ હવે આપણી પાસે સમયની મર્યાદા છે એટલે હું આગળ વધું. બીજો પણ એક મુદ્દો છે એ આનુષંગિક, પણ હવે રહેવા દઈએ છીએ અત્યારે. લિસન કેરફુલી. અહીંયા બે છૂટા વાક્યો આપ્યા છે. જુઓ, પેલામાં મેં તમને કહ્યું તો સી, લુક, લિસન એમ કરી અજ્ઞાર્થ વાક્ય પછી અલ્પવિરામ કરીને હું એ જ વાક્યમાં આગળ ચાલુ વર્તમાન કાળનું વાક્ય મૂકતો હતો. પણ અહીંયા બે સેપરેટ સેન્ટેન્સીસ છે, જોઈ લો તમે. ધ્યાન આપવું ને. હા જોયું. લિસન કેરફુલી અને ત્યાં ધ્યાનથી પૂર્ણ વિરામ છે. ધ્યાનપૂર્વક. ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સાંભળો. ધ્યાનથી સાંભળો, ધ્યાનથી બરાબર સાંભળવું. છે. અને શું સાંભળવાનું છે? ધ સ્પીકર ઇઝ સ્પીકિંગ ઓન એન ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. વક્તા એક મહત્વના વિષય પર વાત કરી રહ્યા છે, કરી રહ્યા છે. બરાબર ને? બોલી રહ્યા છે ને બદલે આપણે વાત કરી રહ્યા છે કહી શકીએ ને, હમ. એમ પણ કહી શકીએ. વક્તવ્ય આપી ગુજરાતી રહ્યા તો ગુજરાતી, છે કહેવાય ને. ગુજરાતી તો ગુજરાતીની રીતે જ કરવાનું. કઈ એને બિલકુલ પેલું જેને કહેવાય ને કે બીબાઢાળ નહીં ચાલવાનું. આપણે એક કેડી કંડારી અને કેડી ઉપર જ ચાલવું એવું નહીં, તમારે તમારી કેડી બનાવવાની પાછી બાજુમાં. એટલે ગુજરાતી તો ગુજરાતીની રીતે થાય પછી. તો ધ સ્પીકર ઇઝ સ્પીકિંગ ઓન એન ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, બરાબર. તો અહીંયા બે સેપરેટ વાક્ય લીધા. પહેલા વાક્યમાં ખાસ કીધું કે લિસન કેરફુલી. પહેલામાં લિસન પછી અલ્પવિરામ કરીને આપણે એ જ વાક્યને એક્સટેન્ડ કર્યું હતું. અહીંયા એમ નથી, અહીંયા બે સેપરેટ સેન્ટેન્સીસ છે. જોજો, યા આગળ લઈએ. જો અહીંયા પણ એ જ વાત છે 10મા વાક્યમાં પણ, કે ડોન્ટ મેક અ નોઇઝ. હવે અહીંયા મેક અ નોઇઝ એ રૂઢિપ્રયોગ તરીકે તમે લેજો. અવાજ કરવો રૂઢિપ્રયોગ ના કહેવાય, એને કોલોકેશન કહીએ છીએ અમે અવાજ કરવો. અંગ્રેજીમાં. કોલોકેશન, કોલોકેશન એટલે શું કે મેં અગાઉ વાત કરી છે, કેટલાક બે કે બેથી વધારે શબ્દો એક સાથે પરંપરાગત રીતે બોલાતા હોય તો અવાજ કરવો. જો ગુજરાતીમાં આપણે એમ કહીએ કે અવાજ કરવો, ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ કરતા નહીં. હવે કરવું એટલે આપણા મનમાં શું આવે? ડુ મૂકવાનું આવે. કેમ કે ડુ એટલે કરવું, એવું મેં તમને પેલા 50 ક્રિયાપદોમાં પણ કહ્યું છે. પણ ડુ એટલે કરવું એ વાત સાચી છે, બરાબર છે. પણ જ્યારે અવાજ કરવાની વાત હોય તો ડુ ક્રિયાપદ નથી ચાલતું, એવું ઘણામાં નહીં ચાલે. સૂચન કરો, હું એમ કહું તો ડુ અ સજેશન એમ ના કહેવાય મારાથી. મેક અ સજેશન એમ કહેવાય. એવી રીતે અવાજ કરવો તો મેક અ નોઇઝ. અપવાદ કરવો તો મેક એન એક્સેપ્શન, એમાં ડુ એન એક્સેપ્શન ન ચાલે. આને કહેવાય કોલોકેશન. જે શબ્દો રૂઢિગત રીતે એકબીજાની સાથે ચાલતા હોય, વપરાતા હોય, એને આપણે અંગ્રેજીમાં કોલોકેશન કહીએ છીએ. તો મેક ના ઘણા બધા કોલોકેશન તમારે જાણવાની જરૂર છે. 19મા પાઠ પછી ફરી કહું છું, પટા બાંધીને કમર કસીને તૈયાર થઈ જજો. એ વખતે તમારી પાસે મારું ઘણું મટીરિયલ આવશે, વધારાનું આવશે, અને એ બધું જ તમારે જાણવું બહુ જરૂરી હશે. આપણે અત્યાર સુધી જે રીતે ભણ્યા છીએ સિમ્પલ, એ બધું સિમ્પલ રહેવાનું નથી. અને જે તમને ક્યાંયથી ના મળે એવું બધું મળવાનું છે. બસ પ્રાર્થના કરો કે આપણા ક્લાસીસ ચાલુ રહે, એટલી જ વાત છે. બાકી તો ના રહેશે. ગમે નથી પકડી અમારા તો રહેશે જ છે શિક્ષક. don't make noise. The baby is sleeping. The baby is sleeping. બાળક સૂતું છે. સુઈ રહ્યું છે. બાળક સૂતું છે, બરાબર અવાજ છે. નથી. બાળક સૂતું છે, અવાજ કરતા અવાજ નહીં, નથી કરતો. બાળક સૂતું છે. તો અવાજ કરતા નહીં અને બાળક સૂતું છે, બંને સેપરેટ સેન્ટેન્સ લીધા છે. ધ્યાન રાખજો એકબીજાના રેફરન્સમાં. અહીંયા પણ 11મા વાક્યમાં એમ જ છે, કીપ ક્વાયટ, શાંતિ રાખજો. ધ પ્રેયર ઇઝ ગોઈંગ ઓન. ગો ઓન, અહીંયા ચાલુ છે. ગોઈંગ ઓન, ગો ઓન એટલે ચાલુ હોવું, કોઈ ક્રિયાનું ચાલુ હોવું, કોઈ કાર્યક્રમ વગેરે ચાલુ છે, એ બધાની વાત છે. ચાલી રહી Go છે. on. હા.
હવે ગો ઓન, આપણે તો એમ ભણ્યા છે કે ગો એટલે જવું, જો બરાબર ને? પણ ગો ઓન જ્યારે આવે છે એની સાથે તો એક ખાસ પ્રકારનો રૂઢિપ્રયોગ થઈ જાય છે. અથવા એને કહો કે ફ્રેઝલ વર્બ થઈ જાય છે. આ પણ અંગ્રેજીનો એક બહુ મોટો ટોપિક છે, ફ્રેઝલ વર્બ્સ. ફ્રેઝલ વર્બ્સ એટલે ક્રિયાપદ સાથે અલગ અલગ પ્રેપોઝિશન જોડાય અને એના અર્થમાં ખાસો મોટો ફેર કરી નાખે છે. ક્રિયાપદ એક જ હોય, મેક નું મેક, પણ મેક સાથે બીજા બધા દાખલા તરીકે ટેક, દાખલા તરીકે લુક. તો લુક પછી લુક આફ્ટર હોય તો પણ અર્થ જુદો, લુક આઉટ હોય તો પણ અર્થ જુદો, લુક અપ હોય તો પણ અર્થ જુદો. અપ, લુક એકનું એક છે, પણ લુકની સાથે અપ મૂક્યું કે બીજા પ્રેપોઝિશન્સ મૂક્યા આપણે, તો એ પ્રેપોઝિશન એની સાથે આવે તો આખા અર્થમાં ફેર પડી જાય, જેને આપણે ફ્રેઝલ વર્બ અંગ્રેજીમાં કહીએ છીએ. એ બહુ મોટો ટોપિક છે, તમારે જરૂર ભણવો જોઈએ આગળ જઈને, જો ખરેખર અંગ્રેજીમાં વિકાસ કરવો. હું આપીશ, એ બધું મારી પાસે છે. તમારી ભણવાની તૈયારી જોઈએ, બાકી મારી પાસે તો ઘણું બધું છે. તો અહીંયા ગો ઓન એક પ્રકારનો એ ફ્રેઝલ વર્બ છે. ગો એટલે જવું, પણ ગો ઓન એટલે ચાલુ હોવું. આખો અર્થ બદલી નાખે છે. એની સાથે ખાલી ગો, ગો એટલે જવું, પણ ઓન લાગવાથી અર્થ સદંતર બદલાઈ ગયો છે. આને આપણે ફ્રેઝલ વર્બ કહીએ છીએ. કોલોકેશન એ વાત જુદી છે, ફ્રેઝલ વર્બ પણ વાત જુદી છે. આ બધું જ અંગ્રેજીમાં બહુ અગત્યનું છે. તો અહીંયા એમ કહે છે કે ધ કીપ ક્વાયટ, ધ પ્રેયર ઇઝ ગોઈંગ ઓન. શાંતિ રાખજો, પ્રાર્થના ચાલુ છે. ઓકે, તો આ 10 વાક્યોથી આપણે જે કંઈ થિયરી ભણ્યા ચાલુ વર્તમાન કાળની, એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, આપણે એનું અમલીકરણ કર્યું. હવે નીચે જુઓ, નોંધ આપી છે સાહેબે, શું કહ્યું છે? ચાલો સાહેબને જોઈ લઈએ. 4 નોંધ છે. પહેલો મુદ્દો તો એ કહ્યો કે ગુજરાતીમાં ક્રિયાપદ આપણે વાક્યના છેડે લઈએ છીએ, પણ અંગ્રેજીમાં કરતા પછી તરત જ ક્રિયાપદ મૂકવાનો રિવાજ છે, જેની વાત આપણે કરી લીધી. ટુ બી અને ટુ હેવ ના રૂપો સંદર્ભમાં આપણે ખૂબ કરેલી છે. ક્રિયાપદ કરતા પછી તરત બીજા નંબરે આવે છે અને ગુજરાતીમાં આપણે એને છેલ્લે મૂકીએ છીએ. મેં ઉદાહરણો આપીને એ વખતે ખાસી વાત કરેલી છે, એટલે એ વાત અહીંયા આપણે જાજો સમય લીધા વગર પૂરી કરી નાખીએ છીએ, કેમ કે આપણે ખૂબ વાત કરેલી છે મેં એની. હા, ઓકે, જે ક્રિયાપદના છેડે એક વ્યંજન આવતો હોય, એક વ્યંજન કીધું છે, ધ્યાન રાખજો, 2 વ્યંજન નહીં. વ્યંજન એટલે તમને ખબર છે કક્કાનું અક્ષર, અંગ્રેજીમાં એ ઈ આઈ ઓ યુ 5 સિવાયના અક્ષરો એ વ્યંજન છે. તો એક વ્યંજન આવતો હોય ને એની પહેલા એક સ્વર આવતો હોય, અને યાદ રાખજો એક સ્વર કહું છું. આઈએનજી લગાડતી વખતે આપણે વ્યંજનને ડબલ કરી નાખીએ છીએ, છેલ્લા વ્યંજન. ફરી તમને સમજાવું કે કોઈ ક્રિયાપદ છે, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ સિટ, SIT, તો એનો છેલ્લો અક્ષર છે ટી, જે વ્યંજન છે. અંગ્રેજીમાં કહીએ તો કોન્સોનન્ટ છે, કોન્સોનન્ટ, CONSONANT, કોન્સોનન્ટ છે, બરાબર છે. તો એના પહેલા શું છે? એના પહેલા સ્વર છે, જો આઈ, પણ એક જ સ્વર છે આઈ, 2 નથી. તો આ સીટને જ્યારે આપણે આઈએનજી લગાડવું હોય તો સિટિંગ કરતી વખતે SI ING કરી નાખવું પડશે. એવી રીતે સ્વિમ ક્રિયાપદ લો, તરવું, SWIM. જો આઈએનજી લગાડવું હોય તો છેલ્લો વ્યંજન એમ છે ને એના પહેલા એક સ્વર છે આઈ, એટલે આપણે એને SWIMMING કરી નાખશું. એવી રીતે સૂરજ આથમવું માટે એક સેટ ક્રિયાપદ છે, SET. તો એમાં પણ SETT પહેલા ઈ આવે છે, એટલે આપણે ઈ પછીનો ટી ડબલ કરીને SETTING સેટિંગ કરી નાખીશું. સ્ટોપ ક્રિયાપદ તમારું જાણીતું છે, STOP. એમાં છેલ્લો અક્ષર ઈ છે, એના પહેલા એક સ્વર છે ઓ, એટલે સ્ટોપિંગ કરતી વખતે STOPPING કરવું ફરજિયાત છે.
પણ જો બે સ્વર આવતા હોય તો નહીં. દાખલા તરીકે મીટ, MEET, મીટ, મળવું, એને આઈએનજી લગાડવું હોય તો છેલ્લો ટી ડબલ નહીં થાય, કેમ કે મીટમાં ટી પહેલા બે ઈ એટલે કે બે સ્વર છે. એવી રીતે લુક, લુક, LOOK, તો કે પણ ડબલ નહીં થાય. એવી રીતે રીચ, REACH, પહોંચવું, તો સોરી, છેલ્લે એમાં તો CH બે 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 વ્યંજન છે. આઈ સોરી, એ નહીં ચાલે, એ ઉદાહરણમાં એ નહીં ચાલે. પણ લાઈવ હતું ને, લાઈંગ હતું. ના 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 ના, એ નહીં. ઓકે, આગળ લઈએ. ઓકે, તો આ રીતે તમે ધ્યાન રાખજો, વ્યંજનને ડબલ કરવાનો આ નિયમ બરાબર ધ્યાન રાખજો. બીજી વાત, બીજો એક અગત્યનો મુદ્દો છે. ત્રીજો મુદ્દો એ છે આ નોંધમાં કે ક્રિયાપદના છેડે જો ઈ આવતો હોય, 10:11 થઈ ગઈ છે, આપણે 10:15 ની આસપાસ છૂટા પડવું છે, પણ આ કેટલાક ક્રિયાપદને જે આઈએનજી લગાડતી વખતે ધ્યાન રાખવાના મુદ્દા છે એ બધા પૂરા કરી નાખીએ. એટલે જો ક્રિયાપદને એક ઈ આવતો હોય, એક ઈ, તો ઈ કાઢીને આપણે આઈએનજી લગાડીએ છીએ. દાખલા તરીકે ટેક, TAKE, તો ટેકિંગ કરવું હોય તો TAK પછી છેલ્લો ઈ કાઢી અને TAKING કરીશું. એવી રીતે લીવ, LIVE, લીવ, જીવવું, તો LIVE માં ઈ કાઢીને LIVING કરી નાખીશું આપણે. બરાબર છે? છેલ્લો ઈ એ રીતે આપણે કાઢી અને પછી આઈએનજી લગાડીશું. ઉદાહરણો આપેલા જ છે. મેક, ટેક, ગીવ, પ્રિપેર, ડાન્સ, આ બધા ક્રિયાપદો અંદર મેં આપેલા જ છે. બરાબર ને? એ બધા મેં તમને સમજાવ્યા, એ રીતે તમે સમજી લેજો. ચોથો મુદ્દો છે, જે ક્રિયાપદના છેડે IE આવતા હોય એ IE કાઢીને Y લગાડી દેવાનું અને આઈએનજી લગાડવાનું છે. હવે અંગ્રેજીમાં ફોર્ચ્યુનેટલી એવા 3 જ ક્રિયાપદો છે, ટાઈ, લાય અને ડાય. ટાઈ એટલે બાંધવું, TIE. હવે ટાઈંગ હોય કે દાખલા તરીકે કનુ ઘોડાને ઝાડ સાથે બાંધે છે, તો કનુ ઇઝ ટાઈંગ ધ હોર્સ ટુ ધ ટ્રી. તો ટાઈંગ કરવું છે આપણે, તો TYING કરી નાખવું પડશે. પેલો IE કાઢી નાખવાનો અને YING લગાડવાનું છે. કનુ ઇઝ ટાઈંગ ધ હોર્સ ટુ ધ ટ્રી એમ કેવું છે, તો ટાઈંગમાં TYING કરી નાખીશું. TIE મૂળ ક્રિયાપદ છે. એવી રીતે લાઈ, આડા પડવું અથવા જુઠ્ઠું બોલવું, બે અર્થ છે. LIE અને લાઈંગ, અરે યુ આર લાઈંગ, કોઈકને તમારે કેવું હોય, કોઈકની વાત ના માનતા, યુ આર લાઈંગ, તો તું જુઠ્ઠું બોલે છે. તો લાઈંગ કરવા માટે LYING કરી નાખવું પડશે, IE કાઢીને YING. એવી રીતે ડાય, મૃત્યુ પામવું, DYING કરી નાખીશું. ડાય એટલે DIE મૂળ ક્રિયાપદ. એ પણ તમે અગત્યનો નિયમ છે, ધ્યાન રાખજો. તો આ 3 અગત્યના નિયમો હતા. એ 3 નિયમો સાથે મને લાગે છે આપણે વિરમી જઈએ, કેમ કે હવે નકાર વાક્યની વાત આવે છે. નકાર વાક્યની વાત આપણે નેક્સ્ટ સેશનમાં કરીએ. તમને કોઈને કઈ સવાલ હોય તો જરૂર પૂછો અને પછી આપણે છૂટા પડીએ. સિંગ શબ્દ છે સાહેબ, સિંગ ક્રિયાપદ, સિંગ ક્રિયાપદ છે ને, એમાં સિંગિંગ કરીએ તો એ ડબલ જી હા, નહીં તો થાય ને? 2 વખત ING આવે, વાત સાચી છે. સિંગ છે, એવી રીતે હું બીજા પણ આપું. બ્રિંગ ક્રિયાપદ છે, BRING, તો એમાં પણ બ્રિંગિંગ કરતી વખતે આપણે 2 વખત ING આવશે છેલ્લે. સિંગિંગ, બ્રિંગિંગ, બરાબર ને? રિંગિંગ, રિંગ. હા, રિંગ, વગાડવું, વાગવું, એમાં પણ રિંગ RING છે, તો એમાં પાછો વધારાનો ING લાગશે. બિલકુલ બરાબર છે. અને એવી રીતે RING એમ થશે. બિલકુલ બરાબર છે. કોઈને કઈ, બીજા કોઈને કઈ પૂછવું, કહેવું? ખાલી પૂછવું એમ નહીં, કહેવાની પણ છૂટ છે. ચાલે ત્યારે આપણે પૂરું કરીએ.
અને Okay. આજે હોસ્ટ કોણ છે? રેકોર્ડિંગ અટકાવો ભાઈ તો હું જ છે. તમે જ છો ને? કરી હા. નાખો બંધ આપણું રેકોર્ડિંગ. અને આપણે બધા છૂટા પડીએ, 10:15 થયા. મારી પણ એનર્જી ખૂટી ગઈ છે હવે. એટલે બસ હું પણ હવે નિંદ્રા દેવીના શરણે થઈ જાઉં. ગુડ નાઇટ. છેલ્લે